રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલવાની માંગ ફરી એક વખત ઉઠવા પામી છે. એરપોર્ટ છે તેનું નામ આદ્યકવિ નરસિંહ મહેતા નામકરણ કરવાની માંગ ઉઠી છે. અખિલ ભારતીય નાગર પરિષદ સહિતની સંસ્થાઓએ રજૂઆત કરી છે. કલેક્ટર મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. અગાઉ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નામ આપવા માટે માંગ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરી એક વખત એરપોર્ટનું નામ બદલવાની માંગ કરવામાં આવી છે. આદ્યકવિ નરસિંહ મહેતાના નામથી એરપોર્ટનું નામકરણ થાય તેવી માંગ ઉઠવા પામી છે. તો પહેલાં પણ પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના પટેલના નામથી એરપોર્ટનું નામકરણ થાય તેવી માંગ હતી. ત્યારે હવે કલેક્ટર મારફતે પ્રધાનમંત્રી મોદીને રજૂઆત કરાઈ છે. વધુ વિગત સાથે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પરાક્રમસિંહ, વધુ એક વખત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામને લઈને ચર્ચા, શું વધુ વિગત? ચોક્કસ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નામકરણની થોડા દિવસ પહેલા માંગ ઉઠી હતી. રાજકોટ અમદાવાદ હાઈવે પર ઇન્ટરનેશનલ એરપોર્ટ જે બનાવવામાં આવ્યું છે તેના નામકરણને લઈને નરસિંહ મહેતા જે નામકરણ આપવામાં આવે તેવી માંગ જે રાજકોટના જે અગ્રણીઓ છે તેમના દ્વારા કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે તેને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ નરસિંહ મહેતા જે નામ આપવામાં આવે, આદિકવિ નરસિંહ મહેતા નું નામકરણ કરવામાં આવે તેવી જિલ્લા કલેક્ટર મારફત પ્રધાનમંત્રી સુધી વાત પહોંચે તે માટે રાજકોટના શ્રેષ્ઠીઓ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જી પરાક્રમસિંહ, સમગ્ર જાણકારી બદલ આભાર.